गुजरात के सूरत शहर के पांडेसरा थाना क्षेत्र स्थित प्रेम नगर में मामूली विवाद के बाद एक दोस्त ने अपने ही दोस्त की चाकू मारकर हत्या कर दी। जानकारी के मुताबिक सनी यादव का अपने दोस्त अमोल से इस बात को लेकर विवाद हुआ था कि वह उसे छोड़कर क्यों चला गया। कहासुनी के दौरान सनी ने अनमोल की छाती पर चाकू से हमला कर दिया, जिससे उसकी मौत हो गई। सूचना मिलते ही पांडेसरा पुलिस पहुंची, शव को पोस्टमार्टम के लिए भेजा और हत्या का मामला दर्ज कर जांच शुरू कर दी है। पुलिस हत्या के पीछे की असली वजह पता लगाने में जुटी है। ITN नेशनल की इस न्यूज में इतना ही। अन्य खबरों के लिए जुड़े रहिए ITN नेशनल के साथ। जी साहब, हत्याना बनाव बन्यो હતો, શું કારણ હતું, આ રીતના આરોપીની ધરપકડ કરવામાં આવી છે? जी, गई काले सांजे पांडेसरा विस्तार में वेदनगर प्रेमनगर में रहता बे व्यक्तिओ अमोल और सन्नी नाओ सांजे सलाबतपुरा विस्तार में जमवा गયેલા હતા અને અમોલને કોઈપણ કારણોસર મોટાભાઈને લેવા પરત આવવું પડેલું અને પોતાના મોટાભાઈને લેવા અહીંયા આવેલો દરમિયાન સન્નીએ ઉશ્કેરાઈ ગયેલો અને પોતાને ત્યાં મૂકીને કેમ આવી ગયેલ છે તેવી રોષથી લાગણી ભડકી ઉઠે, જેના આધારે આવીને સલાબતપુરાથી सीधा તેણે અમોલ પર છરી વડે હુમલો કરેલ અને છાતીના ભાગે વાગતા વાઇટલ પાર્ટ પર ઈજા થતાં અમોલનું મૃત્યુ થયેલ છે। બનાવનું કારણ સડન प्रोवोकेशन છે અને महिलाएं बिना वैध दस्तावेजों के मैत्री ब्रिज के रास्ते नेपाल में प्रवेश करने की कोशिश कर रही थी। पूछताछ के बाद उन्हें हरैया थाना पुलिस के हवाले कर दिया गया। पुलिस अब यह जांच कर रही है कि वे भारत में कब से रह रही थी, किस उद्देश्य से आई थी और नेपाल क्यों जाना चाहती थी। ITN नेशनल की न्यूज में इतना ही। अन्य खबरों के लिए जुड़े रहिए ITN नेशनल के साथ। पूर्व इतिहास एकबीजाना खूब लांबा समयथी मित्र छे। બંને ભેદવાડ પ્રેમનગર ખાતે ઘણા સમયથી સાથે રહે છે અને ખૂબ નજીકના મિત્રો હતા અને જે પગલું ભરવામાં આવ્યું તે પોતાના મિત્રના પોઝિશન ભાવ પર કે શા માટે મને મૂકીને કીધા વગર નીકળી ગયો એવા ભાવ સાથે તેણે હુમલો કરેલ, જે મૃત્યુમાં નિપજેલ છે। અને પાંડેસરા પોલીસને જેવી પણ ખબર પડી તેવી તાત્કાલિક તેને કાર્યવાહી કરેલ છે અને ખૂબ નજીકના ભવિષ્યમાં એટલે કે ગણતરીના કલાકોમાં જ આરોપીને ડિટેન કરી લેવામાં આવેલ છે। આરોપીને પોલીસને લાવવામાં આવેલ છે, તેની પૂછપરછ ચાલી રહેલ છે અને પૂછપરછ બાદ તેની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે। અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે અને શું મારવામાં આવ્યું હતું સાહેબ આને? હાલ કોઈ બીજા વ્યક્તિની સામેલગીરી નજરે આવેલ નથી, છતાં ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। એમાં જે પણ હશે તે ખુલાસો થશે અને ચપ્પુ વડે તેને હુમલો કરેલ છે, જે છાતીના ભાગે વાગેલ છે। કોઈ ગુનાહિત ઇતિહાસ છે બંનેનો મરણ જનાર અને આરોપીનો? હાલ પૂરતું ધ્યાને આવેલ નથી, પરંતુ તેનું ઈ ગુજકોપમાં તેમજ અન્ય SGI NSI દ્વારા પણ ચેક કરીને જો કોઈ ભૂતકાળ ઇતિહાસ હશે ગુનાહિત તો તેને આનુષંગિક પગલાં લેવામાં આવશે।